તો આપણે આજે વાત કરીશું કાલે રમાયેલી જે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચ હતી એમાં સૂર્યકુમાર યાદવે ટોસ જીતી અને બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જ્યારે પાકિસ્તાનની ટીમે પહેલા નંબરે બેટિંગ કરી અને 171 રન બોર્ડ ઉપર લગાવ્યા, 5 વિકેટની નુકસાનથી. અને પાકિસ્તાનની ટીમ માટે લીડિંગ રન સ્કોરર હતો શાહબજાદા ફરહાન કરીને, જે પાકિસ્તાનનો અત્યારે ઓપનર છે. એને 45 બોલમાં 58 રન બનાવ્યા. અને આપણી ઇન્ડિયાની ટીમના ખેલાડીઓની જો બોલિંગમાં વાત કરીએ તો શિવમ દુબેએ 2 વિકેટ લીધી, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવ બંને એક વિકેટ લઈ અને પાકિસ્તાનને 171 રન ઉપર રોકી દીધું. પછી આપણી ઇન્ડિયાની ટીમનો જ્યારે દાવ આવ્યો છે ત્યારે ભાઈ ખૂબ પ્રદર્શન કર્યું છે. અભિષેક શર્મા અને શુભમન ગિલ બંને પાકિસ્તાનની સામે બેટથી સારો એવો જવાબ આપ્યો છે અને બંને 100 રનની પાર્ટનરશિપ બનાવી. અને એ પછી 2-3 વિકેટો આપણી ડાઉન થઈ. સૂર્યકુમાર યાદવ આઉટ થઈ ગયા, પછી સંજુ સેમસન આઉટ થઈ ગયા, પણ તિલક વર્માએ એક તરફથી સારી રીતે મેચની પકડ રાખી હતી, જેને 19 બોલમાં 30 રન બનાવી અને આપણી ઇન્ડિયાની ટીમને 18.5 ઓવરમાં 174 રન બનાવી અને 6 વિકેટથી આપણી ઇન્ડિયાની ટીમ જીતી ગઈ છે. થેન્ક યુ.